જોગી મહારાજ એક વાત કરતા, એક વખત બ્રાહ્મણ હતા, એટલે બ્રાહ્મણને લોટે જવાનું થાય ને બ્રાહ્મણ કાઠિયાવાડ લોટે જાય બધા, એટલે સમજો ને લોટે જાય એટલે કાઠિયાવાડી સમજીએ, આપણે ના સમજીએ. લોટે જાય એટલે આપણે જાણે લોટો લઈને પેલું હાજરી કરવા જાય, એટલે લોટે એટલે લોટ માગવા માટે જાય. કારણ બ્રાહ્મણની સ્થિતિ સાધારણ હોય, એટલે બીજી કંઈ નોકરી ધંધો ખેતીવાડી હોય નહીં, એ સવારે ભિક્ષા માગવા જાય, એટલે લોટ લોકો આપે, બાજરાનો જારનો જે કંઈ હોય એ આવે ને એને ખાય ને પછી મહેનત કરે, બીજ દાડે જાય. પણ દરરોજ લોટે જવાનું થાય, શરીર સારું રહેતું એટલે એ પ્રમાણે બજારા કરે ને જાય ને લોટ લઈ આવે. તે એ પ્રમાણે એટલે ત્યાંથી પછી જતા ને એવી રીતે થોડું ઘણું કરીને એક ગોપીચંદન ભેગું પણ રાખે તિલક કરવા માટે. પછી ભગત તો થવું પડે ને, એ બધું થઈને ભગત થોડો લોટ ભેગો કરીને આવ્યા, અને રસ્તામાં એક વાવ આવી, કૂવો જેને વાવ કહીએ છીએ ને, પાણીની અંદર થાય. એટલે એને થયું કે લાઈને હવે અહીંયા છે તો જરા નહીં ધોઈ લઈને જરા એક પાણી પીવું છે તો પીએ. તો વાવમાં ગયા, તો વાવમાં ગયા એટલે આટલું બધું હોનાનું બચ્ચું પડ્યું, એટલે લગભગ પેલી પાટો કહે છે ને એવું મોટું જબરું, કિલો 2-3 કિલોનું 5 કિલોનું જે કહે એવું હતું. એટલે એને સમજે કે કારણ કે મારું ભગવાન દયા કરી, આ તો ખરેખર લોટ માગવાનું મટી જ જાય, આટલું મોટું હોનું મળી જાય તો કેમ મહાજન ખુશ થઈ જાય, મહાજન પણ ખુશ થઈ જાય. એ કહેવાનું શું કે એ બાજુ જોયું એટલે એને કેટલામાં લઈએ, એટલે લેવા ગયો ને હાથ પકડી ગયા એને, ચલો ચુંબકની ઘોડે ચોંટી છે ને લોકો એમ 2 હાથ ચોંટી ગયા. હવે 2 હાથ ચોંટી ગયા એટલે પેલું અંદરે ના જાય ને બારે ના ખેંચા, બધું ખેંચ્યા કરે, હાથ આમ જુદું થાય નહીં. એટલે એવી બધી પરિસ્થિતિ એની થઈ ગઈ. તો હવે શું કરવું, આ તો કંઈ થતું નથી. કારણ કે આસુરી લક્ષ્મી આવી હોય એ આપણને દુઃખદાયક થાય, દૈવી જો આવી હોય તો એ આપણને સુખ કરતા થઈ જાય. લક્ષ્મી છે શું લક્ષ્મી કહે છે? હે? શુભ લક્ષ્મી, લક્ષ્મી અને શુભ લક્ષ્મી પછી. એટલે લક્ષ્મી તો બીજી રીતે શું આસુરી રીતે પણ આપણે પ્રાપ્ત કરી હોય, કોઈને લૂંટી લઈને કરી હોય, કોઈને ત્રાસ આપીને આપી, કોઈને આગું પાછું કરીને આપી, કોઈને દગો ફટકો કરીને કર્યું હોય, વેપારમાં કાળું દોરું કરીને કર્યું હોય, એ બધું અશુભ લક્ષ્મી. એમાંથી બધું શું થાય? એ જ અમારે આ બધા લોકો દારૂના ધંધા કરે છે ને, એમાં એક સુરતના અમારા ભાઈ હતા, બહુ મોટો ધંધો દારૂનો ચાલે, અને દરરોજના 4-5 લાખ રૂપિયા કમાવાના મળે. અને પછી એવું કેટલી જિંદગી ગઈ, અને એમનો મળ્યા સુરતમાં અમને કે ભાઈ આ દારૂનો ધંધો મૂકી દો, આમાં બહુ પૈસા, મેં અત્યાર સુધી કમાયા કેટલા, કંઈ પૈસો નહીં. કેમ શું થયું? તો કે બધા જ પોલીસોને આપવા પડે છે, કારણ કે નહીં તો પકડીને જેલમાં મૂકી દે, એટલે હપ્તો બધો બંધાઈ ગયેલો હોય. મહેનત આખો દાડો કરે અને પોતે પછી દારૂ, બધા લોકોને દારૂ પાય, પણ એમાંથી પૈસો એ કંઈ ભેગો થયેલો નહીં, અને એમને એમ રહ્યા ફક્કડ જેવા. જે થાય ભગવાન બીજી નોકરી ધંધો કરજો કરે છે, બિચારા સારા છે. હમણાં એક અમદાવાદમાં અમને મળ્યા, એટલે અમદાવાદની અંદર બિચારા એ પણ એટલો દારૂ આમ કડે દારા ઉગાડે છો કે ભાઈ કટારા ભરીને શીશા ભરીને લઈને વેચે. આપણે દારૂબંધીનો ધંધો છે તો આ કરે. આસુરી લક્ષ્મી કહેવાનું છે કે બીજાને દારૂ પીને મારવાની જ વાત છે, બીજું કંઈ નહીં. ડ્રગ્સનો ધંધો પણ લોકોને મારી નાખવાની જ વાત છે. એવા જે કંઈ આપણે ધંધા છે એ છે. અને એની ત્યાં ગુટકાની અંદર પણ છે, આવા બધા ખાતા છે, એમાં બહુ બેઠેલા છે, પણ નથી ખાતા એ સારું છે. પણ કહેવાનું શું છે કે ગુટકા પણ એક ભયંકરમાં ભયંકર શરીરને નુકસાન છે. એટલે આપણે એનો વિચાર જ ના થવો જોઈએ, કારણ કે એ વસ્તુ છે. એ લોકો પૈસા કમાવા કરે છે ને, એ લોકો જે કમાઈ કરે છે, બનાવે છે, એ શું કરવા કે આપણને રોગ થવાનો, મરવાના છે આપણે, એટલે જ આપણને એને પૈસા મળે છે ને એ પૈસા એને સુખદાયી થતા નથી. કહેવાનું શું કહે, દારૂડિયાના ધંધો મેં જે કહ્યું પહેલાં, એના દારૂમાં જ પૈસા ગયા, અરે લોકોને આપવા, પોલીસોને આપવામાં જ ગયા, એ કંઈ જ પૈસાદાર થયો જ નહીં. એમ જે ધંધો કરે છે પૈસો કમાવા કરે છે, અને બીજો મરે એની જરૂર, એને વાંધો નથી, બીજાને જીવાડવાની વાત નથી. એવા ધંધા છે એ નહીં કરવા. આપણે ધંધો ભગવાનની દયાથી, પ્રમાણિકતાથી જે કંઈ લોકો સુખી થાય એવી રીતનો ધંધો કરીએ, એ સુખી થાય, આપણે સુખી થઈએ, તો એમાં મહારાજ સ્વામી રાજી થાય અને આપણે સુખિયા થઈ જાય, તો આપણને એવું સુખ સારામાં સારું પ્રાપ્ત થઈ જાય. અને એ થાય તો એ દારૂ છે એ ભાઈને કહ્યું મૂકી દીધા,
હવે નોકરી નથી મળતી, ધંધો નથી મળતો અને બીજું કંઈ પાછું આવક મટી ગઈ. એટલે શું થયું કે હવે કંઈ શું કરવું, પાછું એનો એ ધંધો કરવા દો મને કે મેં કોઈ હવે રહેવા દે, હું તો ના પાડું. હવે કે કશું જ નોકરી નથી, મેં કોઈ થશે થોડા દાડા પછી. પણ કહેવાનું શું છે કે આટલી બધી મહેનત પુરુષાર્થ કરીને લાખો રૂપિયા, કે મારે આમ એટલી બધી સ્વામી દાહો જરા હતી, મોટરમાં ફરતો હતો અને બધાની રામ ને તેમ ને ફલાણું ઢેકણું, મારે લાખ રૂપિયા જો તો મિનિટમાં લાખ રૂપિયા મળી જાય, 2 લાખનું ભેગું થઈ આમ માગું થઈ. આજે મને કોઈ ફામોય નથી આવતો, પૂછવાય નથી આવતો તમારે શું થયું. ત્યારે જો કે ભગવાન ભજે એને દુઃખ આવે, આ પાછું એવું થયું એને. એટલે આ કહેલું દાખલા છે કે ભગવાન ભજે એને દુઃખ આવે તો આવશે, પણ ધીરજ બળ રાખવાનું. એટલે આ ખોટી રીતનું આપણે જો કરતા હોય એનાથી દુઃખ આવે છે. એટલે નીતિ પ્રમાણિકતા કરવું. એટલે પેલાને કોનું પકડાયું હાથમાં બ્રાહ્મણને, સાથ છૂટે નહીં, કરવું શું. પછી એને કહ્યું કે ભાઈ તારી પાસે કંઈ જો હોય લક્ષ્મી બીજી કંઈ ગજવામાં લાવ્યો હોય એ મૂક તો એનાથી તારો છુટકારો થાય. બ્રાહ્મણ પાસે તો શું હોય બીજું, લોટ માગતા પણ પેલું તિલક ચાંદલું એટલું રાખ્યું એ સારું હતું. ગોપીચંદન આપણે ગોપીચંદન જ રાખવાનું છે. એટલે કહ્યું મહારાજે ના જ પાડી કશું રાખશો નહીં, પણ ગોપીચંદન તો રાખવું જ પડે ને, તિલક કરવું પડે. એટલે બિચારાને એ હતું, એટલે હતું એને બિચારા આ તિલક છે એટલું એ તો કંઈક થોડુંક તો કિંમતી ગણાય, લઈને મૂક્યું અને એના હાથ છૂટી ગયા. અને પછી ઘર ભેગો થઈ ગયો કે આ હોનું લેવા જેવું નથી. એમ કહેવાનું શું છે, ઘરનું ગોપીચંદન ખોયું. લેવા ગયો તો હોનું, પણ ઘરનું ગોપીચંદન ખોયું. એમ ઘણા અમેરિકા જાય છે તો ઘરના 15 લાખ ખોચીને જાય ને પાછો આવે રખડતો આવે. એટલે એવો મોહ ખોટો ના કરો. પૈસા કમાવા છે, નોકરી ધંધાથી સારી રીતે કમાવો પ્રમાણિત કરે, પણ માણસને એવો મોહ છે. પણ એવો જ જો પ્રેમ, એવો જ મહિમા જો ભગવાનનો લાગે તો મીરા ગાંડી થઈ ગઈ, નરસિંહ મહેતા પણ ગાંડા થઈ ગયા, 500 સંતો ગાંડા, દાદો ખાચર ગાંડા, જીવુબા લાડુબા ગાંડા, આ બધા ગાંડા થઈ ગયા. કોને માટે? ભગવાન માટે. તો એનું શાસ્ત્રમાં નામ લખ્યું. પેલા દારૂ પીને ગાંડા થાય એનું કોઈ લખાય ખરું? એ તો એક જાતના દૂષણરૂપ થઈ ગયા. તો ભગવાન માટે જે ગાંડા થાય છે એ જ આપણે કરવાનું. અને લોકો આપણે ગાંડા કહે છે, કાં તો ગાંડો થઈ ગયો, ભગવાને કોઈ પૂજા કરતો હોય, પાઠ કરતો હોય, દર્શન કરતો હોય, બીજું કરતો હોય એવું થાય. પણ આપણે તો ભગવાન રાજી થાય છે તો એની પછવાડે ગાંડા જે થયા એની મહત્તા છે, એની વિશેષતા છે, અને એનું આપણે કરીએ. પણ આ લોકોને માટે ગાંડા થવાની કોઈ જરૂર નથી. બૈરા પાછળ, છોકરા પાછળ બીજું જરૂર છે એટલે આપણે એની જોડે વ્યવહાર કરવાનો છે. પણ ગાંડા થઈને એના મય બની જવું નથી, ભગવાનમય બની જાઓ. ભગવાનમય બનીશું તો ભગવાન રાજી થશે, તો આપણો બેડો પાર થશે અને સર્વ પ્રકારે સુખિયા થવા છે. એટલા માટે આપણને આ ભગવાને અવતાર આપ્યો છે તો થવાનું છે. અને એ પ્રમાણે જીવીને આપણે મહારાજને રાજી થાય એ પ્રમાણે ખાય તો સુખિયા થવા છે. તો આજે આ ભજનને કીર્તનની અંદર બધાને ખૂબ તાલમેલ આવી ગયો. ખૂબ બધી તાલીઓ પાડીને સંતોએ જે ભજન કીર્તન ગાયા સામસામી રીતે, એની અંદર કેટલી સરસ રીતની પહેલાં મહારાજના, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજના બધાનો મહિમા આવી ગયા, એમનો કીર્તન આવી ગયા. આ બધી સ્મૃતિ આપણે કરવાની છે. જે કંઈ કથા વાર્તા થઈ, આ પ્રસંગ જે કહ્યો કે કેવી રીતે આ પ્રસંગ ગ્રહણનો છે એ પણ જે વાત કરી એ પણ યાદ રાખવાનું છે. અહીંયા સંતો બેઠા, સંતોની આ બધી સભા છે, હરિભક્તોની સભા છે, આ બધું યાદ રાખીને આપણે જવાનું છે. કે ગ્રહણમાં ગયા હતા તો થયા બીજાએ તો ઘણા ગ્રહણ કર્યા છે. ગોદડા ગ્રહણ, જેને ભગવાન મળ્યા નથી, સંત મળ્યા નથી, એને ખબર નથી ગ્રહણ શું છે ને ગ્રહણમાં શું કરવાનું છે. આવું ગોદડા ઓળીને સૂઈ ગયા છે ને સવારે ઉઠીને ખાઈને પાછા ચાલતા થાય. આપણે તો મહારાજે મર્યાદાઓ આપી છે, આવા નિયમ છે, બધું કરવાનું છે. તો એ ગ્રહણ કરે તો ભગવાન રાજી થાય. કે મહારાજ લખ્યું છે શિક્ષાપત્રીની અંદર કે ચંદ્ર સૂર્ય ગ્રહણ આવે તો આ રીતે વેદ પાડવાનો. એટલે વેદ એટલે પાછું આજે 10:30 વેદ બેસી ગયો, પછી એ આપણે તો જિંદગીનો વેદ બેઠો છે. આ જોગી શાસ્ત્રી મહારાજ ને જોગી મહારાજ મળ્યા એટલે વેદ નીકળી જશે, ને કંઈ જિંદગીનો વેદ થશે એવો નથી. કંઈ વેદમાં થઈ જાય તો જો કહેવાનું શું છે કે એ બધું થાય, વેદ આવી જાય, ફલાણું થાય, ઠીકનું થાય. પણ એ બધું આપણે કાઢવાનું છે. આપણા વેદે જતા રહ્યા છે, આપણા દુઃખે જતા રહ્યા છે, આપણે મહારાજનો આશ્રય અને ભગવાનના ભક્ત થયા છે, આપણો બેડો પાર થઈ ગયો છે. અને આજનો સમયો એ અદ્ભુત થઈ ગયો અને બધાને ખૂબ સારું થઈ જાય, બળ મળે એ માટે